તમને ના નહોતી પાડી શેની કે આ તારે આ કોરોના મહામારીમાં અને આ બધાને માસ્ક બાંધ્યા વગર બેસાડી દીધા બસમાં. જોવો અને આ છોકરા તો ઠીક વેવાણ, પણ આને વેક્સિન દીધી કે નથી આપી? ના ભાંગી ગયા છોકરા, ભાંગી નાખી વેક્સિન. આને ઓલી રસી દેવરાવી કે નથી દેવરાવી? અમને લાવ્યા છો. આને રસી, આને બીજો ડોઝ દેવાનો છે વેવાણ. બીજો ડોઝ દેવાનો છે ને? હા. તે ગામ પંચાયતમાં નામ લખાવીને દેવરાવી દ્યો એને. એ પેલા ડોઝમાં આધાર કાર્ડ દીધું દઈ દીધો, બીજો ડોઝ થયો ને તો આધાર કાર્ડ ખોવાઈ ગયું. આને આધાર કાર્ડ છે? તેમને આટલી બધી જાણ લઈને આવ્યા, તમને એમ ન થાય કે આપણે ઓછી રજવાડું અમારે બોરું છે વેવાણ, હા. એટલે જાન તો મોટી જ આવે. અને જાનૈયા કરતા જાનડીઓ વધારે લઈને આવ્યા છો. જાનડિયું તો હોય ને બેન, રજવાડા પ્રમાણે જાનડિયું ન હોય. હાલ ભાઈ રસોડે જમવાનું ચાલુ છે, જાનૈયાને બધાને મોકલી દો ઉતારે. દાદા આપણા વેવાણ છે, આ નવું વેવાણ. એ જય શ્રી કૃષ્ણ જય દા. શ્રી કૃષ્ણ કરો. હારું છે ને દા? હું એમ ક્યાં જ્યાં ત્યાં દેખાવ. પણ દાદા તે દી એને ક્વોરન્ટાઇન કર્યા હતા. હા, એને 32% કોરોના હતો. ઓક્સિજન ઘટી ગયું તમારે તો અહીંયા કે અમારે વેવાય ને લે, અમારે તો કેટલા અહીંયા ભારતનો ગેસ હતો, રિલાયન્સ નો હતો, એસપી નો હતો, એ ઇન્ડિયા વેવાણ વેલાહાર કહેવાય ને, અમે બહુ ગેસ એક ઓક્સિજન ઘટે ને અમારે લીમડાનો ચાય ખાટલો ઢાળતા એને તરત પૂરેપૂરું 99% આવી જતું. હે હા. લે હા હારું હારું વેવાણ. સારું વેવાણ. સાનિયાને બિચારાને રસોડે મોકલ, જમણવાર ચાલુ છે, જમી આવે બિચારા. ગીતા ભોજનાલયમાં આલ્યો આલ્યો અદા. અમે તો લીધી ગંગાવતી હાથ, હું તો હાલી હાલી રે આવર પોખવા. હા તમે જાણું લઈને આવ્યા, તમે વાજારે વગડાવ્યા, તમે આવ્યા છો વાજડી બજારમાં. દેવાન હું તો હાલી રે આવર પોખવા. મંડપમાં જે કન્યા બદલાવાના સમય વળતે સાવધાન. મેં તો લીધી ગંગાવતી હાથ જો, હું તો હાલી રે આવર પોખવા. રંગને કસુંબન મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુનો દીધો. હો પીળો તે રંગ યુગતી પૂનમનો લીધો, તારલીએ ટાકી નવરંગ ચૂંદડી. હો જીવે મારી રખના પરવાળા દેવી ચૂંદડી. ગામને શિવાડે કરશું સમયા તમારા, અંતરને ઓરડે દેશુરે તારા. અરે હો અમને શિવાડે કરશું સમયા તમારા, અંતરને ઓરડે
તો બોલા અમારું મંડળ રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું હોય વાલા તો મંડપની શાય બેન સગુણાના 4 મંગળ વર્તાય એ કોઈ મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી રાખજો વાલા કારણ કે વીરા વિહોણી બેન હોય કાકાના કુટુંબ નો હોય મામાના મોસાળ નો હોય મારી નો જાય વીર ન હોય તો કોઈ કાકાના કુટુંબ બની જાજો કોઈ મામાના મોસાળ બની જાજો અને કોઈ મારી નો જાય વીર બની અને બેન સગુણાને આપણે કર્યાવર કરવાનો હોય વાલા તો વાલા આ તો પીર હિંદવાની બેન કારણ કે પીર હિંદવાની બેનના શેરિયાની ગલ્લી લગન ના હોય વાલા પણ આપના સમક્ષ એક પાત્ર રૂપી રજૂ કરતા હોય અને બેઠા 4 મંગળ વર્તાવતા હોય વાલા તો બેન સગુણાના 4 મંગળ વર્તાય એ કોઈ મંગળ ખાલી ન જાની ખાસ કાળજી રાખજો કારણ કે જે પણ પૈસા થશે જે પણ ફંડ ફાળો થાય જે પણ પૈસાની ઘોર થાય એ તમામ રૂપિયા આપણા જ ગામની અંદર સિદ્ધ રામદેવજી મહારાજનું સાનિધ્ય હોય અને જ્યાં રામદેવજી મહારાજના બેસના થયા હોય એવા સિદ્ધ રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર કે રામદેવજી મહારાજના મંદિરના લાભા થયા તમામ રૂપિયા વાપરવાના હોય વાલા તો જે કઈ ભગવતી એ ભગવાને આપ્યું હોય તો ફૂલની પાકડી આપી બેન સગુણાના 4 મંગળને વધાવી લેજો વાલા કારણ કે આપણે કોકની ત્યાં જઈએ ને બેન દીકરીના પ્રસંગની અંદર તોય રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા પછી 50 કે 100 રૂપિયા આપી અને બેન સગુણાને આપણે કોઈની બેન દીકરીને આપણે કર્યાવર કરતા હોય તો આ તો પીર હિંદવાની બેન છે તો આ તો આપણે ભગવાન હારે વ્યવહાર કરવાના છે વાલા કદાચ આજ જો 5 આંગળીથી પૂન થઈ ગયું છે ને તો કાલ એનું બમણું કરીને મારો બાપ જરૂર દેશે વાલા પણ સદાને વિશ્વાસ તમને હશે તો ત્યાંથી બેન સગુણાના 4 મંગળ વર્તાય એ કોઈ મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી રાખજો વાલા બધા પેલું મંગળ વર્તાવો અર પેલા મંગળી યારે વરતાય શોભા ગણેરી કેવા